સુરતમાં હર્ષ સંઘવીએ નવી 40 જીએસઆરટીસી બસોનું કર્યું લોકાર્પણ। ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા નવી 40 બસો શરૂ કરવામાં આવી। છેલ્લા 2 વર્ષમાં 2000 થી વધુ જેટલી બસો રાજ્યના નાગરિકો માટે મૂકવામાં આવી છે। સુરત ખાતેથી આ બસોને આજે લીલી ઝંડી બતાવવામાં આવી। એસટી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 2.15 લાખ પેસેન્જર વધારવામાં સફળતા મળી છે, જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે। ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા 40 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે। સુરત ખાતેથી આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। છેલ્લા 2 વર્ષમાં 2000 થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે। આવનારા 10 દિવસમાં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી 200 નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા જ ચાલુ કરવામાં આવે। એસટી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 2.25 લાખથી વધારે પેસેન્જરો વધારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જે આજ સુધીનો સૌથી મોટો ઐતિહાસિક વધારો માત્ર 2 વર્ષમાં આપણે પ્રત્યાપ્ત કરવામાં સફળતા આવી છે। રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને કામગીરી ચાલુ છે। હું એસટીના સૌ ડ્રાઈવર, કંડક્ટર અને એમના પરિવારજનોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાત દિવસ એક કરીને સૌ એસટીના આ પરિવારજનો રાજ્યના નાગરિકોની સુવિધા વધારવા માટે કામગીરી કરી રહ્યા છે। માં અંબાની ભક્તિ જોડે જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદૂરની શક્તિ બી નજરે પડી। રાજ્યભરમાં હમણાં સુધી 7000 થી વધુ જગ્યાઓ પર, ચાહે પછી શેરી ગરબા હોય, ભારત પાકિસ્તાનના સરહદી ગામડાઓમાં હોય કે આદિવાસી જિલ્લાના ગામડાઓમાં હોય કે મોટા મોટા મહાનગરોના મોટા મોટા ગરબાઓમાં ઓપરેશન સિંદૂરના ગરબાની ધૂન ઉપર ગરબા રમતા ખેલૈયાઓ નજરે પડ્યા। આ વર્ષે આ નજારો ગુજરાતમાં રહીને દેશની સરહદની સુરક્ષા કરતા સૌ જવાનોનું મનોબળ મજબૂત કરતા સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।